Welcome everyone in world of chemistry. In this session, we are start your new topic from the uh, physical chemistry, or you can say inorganic and physical chemistry માંથી એક નવા ટોપિકની શરૂઆત કરી. There are the some properties like there are the general two types of properties are there. First, which is known as the chemical, and rather than known as the properties which is known as the physical properties. These both two properties are very important in our chemistry. So chemical properties are generally belongs from the some chemical reactions or some chemical portion of the given substance or molecules. એને આપણે chemical propertiesની અંદર we are deal with the so many reactions. એની અંદર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ સાથે આપણે ડીલ કરીએ છીએ. બટ in physical properties is the major part of our any chemical compound or any chemical substances. So it is necessary to discussing the physical properties too. So in this session, or you can say in this particular discussion, from this session we are discussing the some physical properties whose are lies for the structure of the given molecule, or you can say any substance. કોઈ અણુ છે અથવા કોઈ પદાર્થ છે એના અણુબંધારણની અંદર ફિઝિકલ પ્રોપર્ટી એટલે ભૌતિક ગુણધર્મો જે દે આર પ્લેઇંગ મેજર રોલ. સો એ ફિઝિકલ પ્રોપર્ટીઝ જે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો એ ફિઝિકલ પ્રોપર્ટીઝ લાઈક ફોર એક્ઝામ્પલ કેવી હોઈ શકે અથવા તો કેવી ફિઝિકલ પ્રોપર્ટીઝ જે છે જેમનું આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ એની અંદર ફર્સ્ટ ઇઝ એડિટિવ પ્રોપર્ટીઝ. ફર્સ્ટ વન ઇઝ ધી એડિટિવ પ્રોપર્ટીઝ, ગુજરાતીમાં એને યોગશીલ ગુણધર્મો. ઇટ્સ એ યોગશીલ ગુણધર્મો. First one is additive properties. Then you can say some colligatives. Colligative properties. संख्यात्मक गुणधर्मों. संख्यात्मक गुणधर्मों. Then next one is known as the constitutive properties. It means બંધારણીય ગુણધર્મો. Then there are the two properties are added. For example, it's some consecutive properties and additive properties. કે જેની અંદર એવા અણુ કે જેની અંદર એડિટિવ પ્રોપર્ટીસ અને કન્ઝિક્યુટિવ પ્રોપર્ટીસ એક સાથે જોવા મળતી હોય તો એવા ગુણધર્મો. દેન ધી વોલ્યુમ ઓફ એની મોલેક્યુલ્સ એટલે કે અણુ જે છે એનું આણ્વીય કદ અથવા તો અણુ કદ, યુ કેન સે. સો ધીઝ આર ધી સમ જનરલ પ્રોપર્ટીઝ, general physical properties are there. In this session there are this lots of noise comes from background, but you see our session is going in the morning or noon or ક્યારેક તો રાતની અંદર પણ સેશન હોય તો so this type of thing is happen. So it's not necessary for us. You just only focusing our concept which we are studying at present. So yes, so physical properties આ બધી જ પદાર્થની જે ભૌતિક ગુણધર્મો છે એ પદાર્થના અણુરચનાની અંદર જે કાંઈ ફોર એક્ઝામ્પલ બેન્ઝિન અથવા તો સમ ફોર એક્ઝામ્પલ મિથેન જ લઈ લઈએ આપણે. there are the 4 hydrogen lies like this and they are making a tetrahedral shape. this is the 4 hydrogen. તો આ જે અણુનું બંધારણ જે છે, અણુની જે રચના જે છે એને જાણવા માટે ફિઝિકલ પ્રોપર્ટી આર ધી વેરી નેસેસરી. એ બધી જ પ્રોપર્ટીઓનો ઘણો ઉપયોગ છે. આની સિવાય ઘણી બધી પ્રોપર્ટીઝ છે. ફોર એક્ઝામ્પલ વેઇટ ઓફ મોલેક્યુલ, જેને તમે મોલર માસ કહો, કેન છે મોલર માસ એટલે કે અણુભાર, પદાર્થનો અણુભાર. ધેન ડેન્સિટી ઘનતા જે છે. ધેન વિસ્કોસિટી સ્નિગ્ધતા, પૃષ્ઠતાણ.
ધેન રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે વક્રીભવનાંક. These are the also known as the physical property of given substance of any substance. બધા જ સબસ્ટન્સની અંદર વધતા ઓછા અંશે આ બધી જ પ્રોપર્ટીઝ જે છે એ પ્રોપર્ટી જે છે એની અંદર રહેલી છે. સો લેટ અસ સ્ટાર્ટ વન બાય વન આ બધી એક એક પ્રોપર્ટી જે છે આપણે એને જોતા જઈએ અને શરૂઆત કરીએ ફ્રોમ ધી એડિટિવ, ધેન મૂવ ઓન કોલિગેટિવ, ધેન કન્ઝિક્યુટિવ, ધેન કન્સ્ટિટ્યુટિવ એન્ડ એડિટિવ, ધેન વોલ્યુમ એન્ડ ધેન ધીસ ઓલ. So let us beginning with the additive properties. It means યોગશીલ ગુણધર્મો. Yes, start with the additives. Additive property, it means યોગશીલ ગુણધર્મો. યોગશીલ ગુણધર્મો. સો ઇટ્સ અ નામ સજેસ્ટ, નામની અંદર આનો જવાબ છે કે કોઈ પદાર્થ અથવા તો આપણે તે પદાર્થ તો નહીં કરીએ, ભણીએ છીએ આપણે પદાર્થની જ પ્રોપર્ટીઝ, બટ વી કેન સે દેટ સે ફોર એક્ઝામ્પલ દેર ઇઝ અ વન સિસ્ટમ, કોઈ એક પ્રણાલી છે વિચ ઇઝ ઇન અંડર ઓબ્ઝર્વેશન, કે જેને આપણે કોઈ ઇમેજરી લાઇનથી વાતાવરણને સરાઉન્ડિંગથી આઈ થિંક થર્મોડાયનેમિક્સની અંદર પ્રણાલી વિશે યુ આર ડીલ વિથ ધી સો મેની સ્ટેટમેન્ટ્સ એન્ડ ઇન્ફોર્મેશન. સો પ્રણાલીમાં નહીં જઈએ પણ કોઈ એક પ્રણાલી, કોઈ એક નિયત પ્રણાલી, એમાં પદાર્થના જે ગુણધર્મો છે એ ગુણધર્મો એની અંદર રહેલા અણુઓ, પરમાણુઓ કે એના સરવાળા બરાબર હોય. ફોર એક્ઝામ્પલ વી હેવ લેટ અસ સે વી હેવ વન સબસ્ટન્સ લાઈક NaOH, અથવા તો આ કોઈ એક પ્રણાલી છે આપણા માટે. તો આની અંદરના જે કંઈ ગુણધર્મો છે એડિટિવ પ્રોપર્ટીઝ, એ બધા જ ગુણધર્મો, આને આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ, વી કોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. પણ આ સોડિયમ હાઇડ્રોક્સાઇડના જે ગુણધર્મો છે એ એની અંદર રહેલા પરમાણુઓ, ફોર એક્ઝામ્પલ સોડિયમ પ્લસ ઓક્સિજન પ્લસ હાઇડ્રોજન, આ જે પરમાણુઓ છે એના ઉપર આધારિત છે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડના ગુણધર્મો. એટલે યુ કેન સે આ જે પરમાણુઓ છે એના આધારે વધતા ઓછા અંશે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વિશે વાત કરી શકીએ છીએ. બરાબર. તો કોઈ એક પ્રણાલી, સે ફોર ધીસ ઇઝ વન સિસ્ટમ ફોર અસ, આપણી માટે આ પ્રણાલી છે. એ પ્રણાલી માટે જે એના ગુણધર્મો છે એ એમાં રહેલા વ્યક્તિગત ઇન્ડિવિડ્યુઅલ અણુઓ છે. પર આની અંદર તો અત્યારે પરમાણુઓ જ છે, પણ યુ કેન સે અણુ હોઈ શકે, ત્યાં પરમાણુ હોઈ શકે, ઓર યુ કેન સે આયનો પણ હોઈ શકે, તો આ અણુ, પરમાણુ કે આયનો છે એના સરવાળા બરાબર હોય છે. અથવા તો પ્રણાલીના ગુણધર્મ એમાં રહેલા જુદા જુદા ઘટકોના સરવાળા બરાબર હોય. યુ કેન સે ધીઝ આર ધી પાર્ટ્સ ઓફ ધીસ મોલેક્યુલ, એવું આપણે કહી શકીએ. આ મોલેક્યુલના ઘટકો છે તો એના સરવાળા બરાબર હોય. સો આપણને સરવાળા બરાબર એટલે કે સોડિયમ જે છે એનો પરમાણુ ભાર આપણને ખબર છે, ઇટ્સ 23, ઓક્સિજન વી હેવ 16 and hydrogen we have 1. So overall result is 14. તો યુ કેન સે આ જે 40 જે છે એને આપણે અણુભાર કહીએ છીએ, ગ્રામ પર મોલ. જે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો અણુભાર એ આપણે મળે છે આ બધા ઘટકોના સરવાળા બરાબર. તો કોઈ એવી પ્રણાલી કે જેમાં ગુણધર્મો ઘટકોના સરવાળા બરાબર છે. બીજી એક વાત નોટ કરવા એ છે કે એડિટિવ પ્રોપર્ટી ઉપરથી આપણે કોઈ અણુ પરમાણુની ગોઠવણી ઉપર આધારિત નથી. એટલે કે આની અંદર મોલેક્યુલ્સ, ઓક્સિજન છે, હાઇડ્રોજન, સોડિયમ કઈ રીતે ગોઠવાયેલા છે એના ઉપર ડિપેન્ડન્ટ નથી. માત્ર ને માત્ર એમાં રહેલા પરમાણુ, અણુ અથવા આયનોની સંખ્યા ઉપર ડિપેન્ડ કરે છે, એની સંખ્યા ઉપર ડિપેન્ડન્ટ છે, એવું આપણે કહી શકીએ છીએ. ઓકે. સો યુ કેન સે કે બંધારણ ઉપર આધારિત નથી, પણ number of molecules, atoms and ions, આની ઉપર આધારિત છે. આપણે એવું કહી શકીએ કે એ જે છે એ મોલેક્યુલ્સ ઉપર અથવા એટમ્સ ઉપર, એના બંધારણ ઉપર નહીં, પરંતુ એની સંખ્યા ઉપર આધાર રાખે છે. સો ધીસ ઇઝ ધી એડિટિવ પ્રોપર્ટીઝ. ધેન અવર નેક્સ્ટ વન ઇઝ and that is the colligative that is property
વોટ ઇઝ કોલિગેટિવ પ્રોપર્ટી? ગુજરાતીમાં એને આપણે કહીએ છીએ સંખ્યાત્મક ગુણધર્મો. સંખ્યાત્મક ગુણધર્મો. સીરીઝ વન સેકન્ડ નેમ સજેસ્ટ આન્સર. નામમાં જ આની અંદર તમને જવાબ જોવા મળે કે કોલિગેટિવ પ્રોપર્ટીઝ એટલે સંખ્યાત્મક પ્રોપર્ટી. તો ઓબ્વિયસલી વાત છે એવી પ્રોપર્ટીઝ અથવા તો કોઈ પ્રણાલી, એ પ્રણાલી માટેની એવી પ્રોપર્ટી કે જે એના અંદર રહેલા અણુ, પરમાણુ કે આયનો જે છે એની સંખ્યા ઉપર આધાર રાખે. પ્રોપર્ટીઝ ઇટ વિચ અથવા એવું કહી શકીએ પ્રણાલી તો આ પ્રકારના ગુણધર્મ એટલે પ્રણાલીમાં આ ગુણધર્મ જે છે ધર્મ જે છે એ પ્રણાલીમાં રહેલા જે મોલેક્યુલ છે એટલે કે અણુ, પરમાણુ કે આયનો એની સંખ્યા ઉપર આધારિત હોય છે એવું આપણે કહી શકીએ. એવું આપણે કહી શકીએ કે પ્રોપર્ટીઝ વિચ ઇઝ ડિપેન્ડિંગ અપોન ધી નંબર ઓફ present number of molecules, atoms and ion in the given molecule એની ઉપર આધાર રાખે છે, બટ એના બંધારણ ઉપર આધારિત નથી. બંધારણ ઉપર આધારિત નથી. સેમ થિંગ જે આપણે એડિટિવ પ્રોપર્ટીઝની અંદર વાત કરી હતી કે એ લોકોના બંધારણ ઉપર અથવા તો એમની ગોઠવણી ઉપર આધારિત નથી. સેમ થિંગ તો બંધારણ અને એમની અરેન્જમેન્ટ કઈ રીતે થયેલી, કઈ રીતે એકબીજા સાથે ગોઠવાયેલા છે એના ઉપર આધારિત નથી, પણ એમાં જે પ્રેઝન્ટ જે છે એની સંખ્યા પર આધારિત છે. એના ફોર એક્ઝામ્પલ આપણે ભણી ચૂક્યા. દાખલા તરીકે વાત કરીએ તો એક તો એન્ટ્રોપી છે. કોઈ પણ પદાર્થની એન્ટ્રોપી જે છે એ વધારે આવશે કે ઓછી આવશે એ કેની પર ડિપેન્ડ કરે? તો આપણને ખબર છે એન્ટ્રોપી ઇઝ નથિંગ ઇટ ડિસઅરેન્જમેન્ટ એટલે કે એક અવ્યવસ્થાનો માપદંડ છે કે જેટલા મોલેક્યુલ્સ વધારે આવેલા છે એટલે એની અંદર અવ્યવસ્થા વધારે જોવા મળશે એટલે એની એન્ટ્રોપી વધારે જોવા મળે. તો એક એન્ટ્રોપી છે. ધેન એન્થાલ્પી આ પણ એક એવી પ્રોપર્ટી છે. ધેન ઠાર બિંદુ અવનયન, તમે એવું નામ સાંભળ્યું હશે, ઠાર બિંદુ અવનયન એન્ડ ઉત્કલન બિંદુ ઉન્નયન. These are some properties which are increasing the boiling point or decreasing the melting point. I think એના વિશે તમે જાણો છો. સો આ બધી પ્રોપર્ટીઝ એવી છે. ઇન શોર્ટ કોલિગેટિવ પ્રોપર્ટી એટલે કે એવી પ્રોપર્ટી કે જે પદાર્થની અંદર રહેલા અણુ, પરમાણુ કે આયનો જે છે એની સંખ્યા ઉપર આધારિત રાખે છે. ઓકે, સો ધેન નેક્સ્ટ અવર થર્ડ પ્રોપર્ટી ઇઝ that is the constitutive property. constitutive properties ગુજરાતીમાં આને કહેવાય છે બંધારણીય ગુણધર્મ. સો હિયર ઇઝ વન્સ અગેન નેમ સજેસ્ટ. અહીંયા પણ નામમાંથી જ આપણને જવાબ મળે. આ પ્રકારના ગુણધર્મો અણુમાં રહેલા, જે અહીંયા આગળ વાત કરી તે અણુમાં રહેલા અણુ, પરમાણુ કે આયનો જે છે એની રચના ઉપર આધારિત હોય છે, નહીં કે સોરી ફોર ધી બેકગ્રાઉન્ડ નોઇઝ. ઓકે, યસ. તો આપણે વાત કરતા હતા કે જે કન્ઝિક્યુટિવ પ્રોપર્ટી એટલે કે બંધારણીય ગુણધર્મ જે છે એ બંધારણીય ગુણધર્મ એ કોઈ અણુમાં રહેલા અણુ, પરમાણુ કે આયનો જે છે એની રચના ઉપર આધાર રાખે છે, નહીં કે એમની સંખ્યા ઉપર. આ બે પ્રોપર્ટીઝ જે આપણે આગળ જો એડિટિવ પ્રોપર્ટીઝ અને જે કોલિગેટિવ પ્રોપર્ટીઝની વાત કરતા હતા એ બે પ્રોપર્ટીઝ બંધારણ ઉપર આધારિત નહોતી, પણ એ બે પ્રોપર્ટીઝ જે છે એમની સંખ્યા ઉપર આધારિત હતી. ઓકે, બટ આ જે બંધારણીય ગુણધર્મ જે છે ઇટ ઇઝ નોટ ડિપેન્ડિંગ અપોન ધી નંબર ઓફ એની અંદર રહેલા જે અણુ, પરમાણુ કે આયનો છે એની સંખ્યા ઉપર આધાર નથી રાખતી, પણ એના બંધારણ ઉપર આધારિત છે એવું પણ કહી શકાય. તો બંધારણ આધારિત પ્રોપર્ટીઝ એવું કહી શકીએ કે જે યુ કેન સે ઇટ્સ કે જે અણુ, પરમાણુ કે
આયનોની રચના ઉપર આધારિત છે. તો આવી રીતના પરમાણુની રચના પર આધારિત પ્રોપર્ટીઝ હોય એવી આપણી પાસે એક પ્રોપર્ટી છે જેને આપણે કહીએ છીએ પ્રકાશ ક્રિયાશીલતા. સ્ટીરિયો આઇસોમેરિઝમ, આઈ થિંક તમે એવું ભણ્યા છો કે જેની અંદર 1 કિલેટિંગ કાર્બન ઇઝ ધેર, અથવા તો યુ કેન સે અસિમેટ્રિક કાર્બન, અસમ કાર્બન, અથવા તો એસિમેટ્રિક કાર્બન. એટલે એવો કાર્બન કે જેની ચારે સંયોજકતા છે કોઈ એક સમૂહ વડે, એટલે કે હાઇડ્રોજન વડે જો સંતોષાયેલી હોય તો આ સમ કાર્બન છે, ઇટ્સ અ સમ કાર્બન. પણ અસમ કાર્બન ક્યારે થાય? તો કે જે આ કાર્બન જે છે એ કાર્બનની ચારેય સંયોજકતા કોઈ અલગ અલગ ક્રિયાશીલ સમૂહ વડે, એટલે કે અહીંયા ક્લોરિન છે, અહીંયા એસિટિક એસિડ છે, અહીંયા ફિનોલ છે, OH, અને આ બાજુ કંઈક ફોર એક્ઝામ્પલ કોઈ હાઇડ્રોજન છે. તો ચારે ચાર સંયોજકતા અલગ અલગ ક્રિયાશીલ સમૂહ વડે સંતોષાયેલી છે, એટલે આપણે આને અસમ કાર્બન કહીએ. એટલે કે એસિમેટ્રિક કાર્બન, એન્ડ ધીસ ઇઝ સિમેટ્રિક કાર્બન. તો આ જે પ્રકાશ ક્રિયાશીલતા છે એ ક્રિયાશીલતા કિલેટિંગ કાર્બન અથવા તો અસમ કાર્બનને લીધે હોય છે. જે અસમ કાર્બનમાં અથવા તો જે સંયોજનની અંદર અસમ કાર્બન હોય એવા સંયોજનો પદાર્થની આવા ગુણધર્મ દર્શાવે છે, ક્રિયાશીલતાના ગુણધર્મ જે છે એની અંદર આપણને જોવા મળે છે. સો ધીસ ઇઝ ધી એસિમેટ્રિક કાર્બન, ધીસ ઇઝ ડિપેન્ડિંગ ફોર ધી સ્ટીરિયો આઇસોમેરિઝમ, પ્રકાશ ક્રિયાશીલતા માટે. અને ધીસ સ્ટીરિયો આઇસોમેરિઝમ ઇઝ લાઇઝ ઇન ધી કન્સ્ટિટ્યુટિવ પ્રોપર્ટીઝ, બંધારણીય ગુણધર્મની અંદર આપણને જોવા મળે છે. સો ધીસ આર ધી જનરલી ધી પ્રોપર્ટીઝ. First, which is we saw that is the additive properties, which is depending upon the number of molecules, atoms and ions. પરમાણુની સંખ્યા પર આધાર રાખે, એના બંધારણ ઉપર નહીં. ધ્યાન કોલિગેટિવ પ્રોપર્ટીઝ, એ પ્રોપર્ટીઝની અંદર પણ એવું જ છે કે સંખ્યા પર આધારિત છે, ન કે તેના બંધારણ ઉપર. એન્ડ છેલ્લે કન્સ્ટિટ્યુટિવ પ્રોપર્ટીઝ, એવી પ્રોપર્ટીઝ કે જે બંધારણ ઉપર આધારિત છે પણ એની સંખ્યા પર આધારિત નથી, જે છે ફોર એક્ઝામ્પલ પ્રકાશ ક્રિયાશીલતા, સ્ટીરિયો આઇસોમેરિઝમ. સ્ટીરિયો આઇસોમેરિઝમ જે છે ઇટ ઇઝ ઓનલી હેપન વેન ઇન એની કમ્પાઉન્ડ there is the presence of asymmetric carbon, અસમ કાર્બન આવેલો હોય તો જ. Then we are move on our next properties, and that is the next one is the molar volume. You can say we are see the મોલર વોલ્યુમ, એટલે કે આણ્વીય કદ અથવા તો અણુનું કદ. સો આ જે વોલ્યુમ ફેક્ટર જે છે એ જનરલી લાઇઝ ફોર ધી લિક્વિડ, હિયર ઇઝ M. સો જનરલી લાઇઝ ફોર ધી લિક્વિડ. પ્રવાહી માટે જે છે આ પ્રોપર્ટી હોય છે, પ્રવાહી પદાર્થની ફિઝિકલ પ્રોપર્ટી છે એવું આપણે કહી શકીએ. સો પ્રવાહીનું જે આણ્વીય કદ જે છે ઇટ્સ અ વન ટાઈપ ઓફ એડિટિવ પ્રોપર્ટીઝ, એટલે કે યોગશીલ ગુણધર્મ છે. ઇટ્સ અ એડિટિવ પ્રોપર્ટીઝ, એક તો યોગશીલ ગુણધર્મ છે. એન્ડ જે લિક્વિડ જે છે એના 1 મોલ છે એને જે રોકેલું કદ છે એ રોકેલા કદને આપણે મોલર વોલ્યુમ ઓફ ધેટ લિક્વિડ, એટલે કે એ પ્રવાહીનું મોલર કદ એવું આપણે કહી શકીએ, અથવા તો આણ્વીય કદ એવું કહી શકીએ. અથવા બીજી ભાષામાં વાત કરવી હોય તો પ્રવાહીના એક અણુએ રોકેલા કદને અણુનું કદ કહેવાય છે. પ્રવાહીના એક અણુએ જનરલ ડેફિનેશન લખવી હોય તો પ્રવાહીના એક અણુએ રોકેલ કદને અણુ કદ કહે છે. પ્રવાહીના એક અણુએ રોકેલા કદને અણુ કદ કહેવામાં આવે છે. ધીસ ઇઝ ધી વેરી સિમ્પલ ડેફિનેશન. સો આપણે ઇફ યુ હેવ ટુ રાઇટ ડાઉન મેથેમેટિકલ ફોર્મ, સો અણુનું કદ એટલે કે અણુ કદ ઇઝ ઇક્વલ ટુ એક મોલ, એક અણુએ અથવા તો એક મોલ, એક અણુ ઇટ મીન્સ 1 મોલ, 1 મોલ. અને આપણને ખબર છે 1 મોલ બરાબર પદાર્થના અણુભાર જેટલું વજન, પદાર્થના અણુભાર જેટલું વજન, ઇટ મીન્સ અણુભાર. 1 મોલ એટલે ખરેખર પદાર્થનો અણુભાર. તો આપણે એવું કરી શકીએ કે અણુભાર
ઇન્ટુ મલ્ટિપ્લિકેશન ઇટ્સ ઘનતા. કે લિક્વિડ ફોર્મની અંદર આપણે વાત કરતા હશો there is some density factor is there, so we can write here is m is equal to v, because here we discuss the specific density, વિશિષ્ટ ઘનતાની વાત કરીએ, આવું પણ કહી શકીએ. ઓકે, so this is the mathematical formula for the molar volume. So this is the another physical property of liquid. So this is the very general properties of any substance, whether it is belong from the solid, liquid or whether it is a gas. એના માટે આ જનરલ પ્રોપર્ટીઝ જે છે આપણે એપ્લાય કરી શકીએ, જે આપણે આગળ જો એડિટિવ પ્રોપર્ટીઝ, દેન કન્સ્ટિટ્યુટિવ, દેન કોલિગેટિવ્સ, દેન મોલર વોલ્યુમ. અધર દેન દેર ઇઝ સમ સ્પેસિફિક, અમુક ફિઝિકલ પ્રોપર્ટીઝ આર વેરી સ્પેસિફિક. સે ફોર એક્ઝામ્પલ પૃષ્ઠતાણ જે છે, તેની સ્નિગ્ધતા જે છે, તેનું વક્રીભવનાંક જે છે, એ કોઈ એમ વેરી સ્પેસિફિક ફિઝિકલ પ્રોપર્ટીઝ છે. સો લેટ અસ ડિસ્કસ દેટ પર્ટિક્યુલર પ્રોપર્ટીઝ ઇન ડિટેલ. Say for example we are start with the પૃષ્ઠતાણ, you can say surface tension. Surface tension, પૃષ્ઠતાણ. ફ્રોમ યોર પ્રાઇમરી લેવલથી આઈ થિંક તમે આ પ્રોપર્ટીઝ જે છે એના વિશે થોડું ઘણું ડિસ્કશન કરતા આવો છો. પૃષ્ઠતાણ, નેમ સજેસ્ટ, પૃષ્ઠ એટલે કે સપાટી પર ઉત્પન્ન થતું તાણ. પૃષ્ઠતાણ એટલે સપાટી ઉપર ઉદ્ભવતા તાણને પૃષ્ઠતાણ કહેવામાં આવે. તો કોની સપાટી ઉપર? અવર ક્વેશ્ચન ઇઝ અરાઇઝ હિયર કે સર તમે એવું કહો છો સપાટી પર ઉદ્ભવતા તાણને સરફેસ ટેન્શન કહેવામાં આવે છે, પૃષ્ઠતાણ કહેવામાં આવે. તો કોની સપાટી પર? કોકની સપાટી ઉપર હશે, ત્યાં તાણ ઉત્પન્ન થાય છે. તાણ ઇટ મીન્સ કોઈ એક પ્રકારનું બળ ઉત્પન્ન થાય. તો એ બળ ક્યારે ઉત્પન્ન થાય? યુ સી, આ બધા સવાલના જવાબ તમને જો મળી જાય. ફ્રોમ વિચ સરફેસ એટલે સપાટી, કોની સપાટીઓ ઉપર કયું તાણ? તો કે બળ ક્યારે ઉત્પન્ન થાય? આ બધાના જવાબ મળ્યા તો તમને યુ આર ગેટ ધી પ્રોપર ડેફિનેશન ઓફ પૃષ્ઠતાણ. So let us give the answer of all these questions. Surface means on liquid, પ્રવાહી ઉપર જ્યારે કોઈ લિક્વિડ જે છે એ લિક્વિડની અંદર આંતરઆણ્વીય આકર્ષણ બળ ઉદ્ભવે છે. એટલે કોઈ છે ફોર એક્ઝામ્પલ we have a one system like this. આપણી પાસે આવી કોઈ એક સિસ્ટમ છે, એ સિસ્ટમની અંદર આપણે કોઈ પ્રવાહી જે એને આ રીતના ભરેલું છે. ઓકે, એ પ્રવાહીને આપણે આ રીતના ભરેલું છે. હવે લેટ અસ ટેક વન ઓર ટુ પોઈન્ટ્સ ઇન ધ સોલ્યુશન. એક પોઈન્ટ એ અહીંયા છે, એને આપણે એ વડે દર્શાવીએ. એક પોઈન્ટ જે છે આ એક્ઝેક્ટ સપાટી ઉપર છે, અહીંયા છે, જેને આપણે બી વડે દર્શાવીએ છીએ. સો યુ કેન ઓબ્ઝર્વ હિયર, તમે અહીંયા જોઈ શકો કે એ મોલેક્યુલ છે એ દ્રાવણની અંદર છે, તો એની ઉપર ચારે દિશામાંથી બળ લાગતા છે. તેનાથી સમ ફોર્સ ઓફ એટ્રેક્શન ચારે દિશામાંથી જોવા મળે છે. જ્યારે બી સપાટી જે છે એની ઉપર એક તો વાતાવરણ, દેન આ સપાટી ઉપર જે મોલેક્યુલ આ બાજુ છે એના દ્વારા, અને જે અંદર સોલ્યુશનની અંદર મોલેક્યુલ છે એના દ્વારા આવી રીતના બળ લાગે. બરાબર, એક એ પોઈન્ટ છે જેના પર ચારે દિશામાં બળ લાગે છે દ્રાવણના મોલેક્યુલ વડે. જ્યારે કોઈ એક બી છે, એ બી ઉપર માત્ર સપાટી ઉપર રહેલા બે સાઈડના મોલેક્યુલ્સ અને દ્રાવણની અંદરના મોલેક્યુલ્સ વડે. જ્યારે ઉપર તો હવા, એર, હિયર ઇઝ એર, ઓર યુ કેન સે શૂન્ય અવકાશ, વેક્યુમ પણ હોઈ શકે, એવું પણ હોઈ શકે. તો અહીંયા તો કોઈ મોલેક્યુલ્સ છે નહીં, તો આની ઉપર ખાલી સપાટી ઉપર અને અંદરથી જ બળ લાગે છે. જ્યારે આની ઉપર ચારે દિશામાંથી બળ લાગે છે, તો કોઈ જ્યારે પ્રવાહી જે છે એની અંદર આવી આંતરઆણ્વીય પ્રક્રિયાઓ થાય છે અને બળ ઉત્પન્ન થાય છે. એ જે આંતરઆણ્વીય પ્રક્રિયાઓ લીધે જે બળ ઉત્પન્ન થાય છે એ બળને આપણે પૃષ્ઠતાણ તરીકે ઓળખવામાં આવે. અને એની જો આપણે ઘટનાને દર્શાવી હોય તો આજે યુ કેન સી હિયર ઇન ધીસ ફિગર, યુ કેન સી ઓર યુ કેન ઓબ્ઝર્વ હિયર
કે અહીંયા જે એ અણુ જે છે એની ચારે દિશામાંથી બળ લાગે છે, સરખી રીતનું બળ ચારે બાજુથી, અને એ મોલેક્યુલને ખેંચે છે. જ્યારે બી જે છે એમાં માત્ર ને માત્ર અંદર અને સપાટી ઉપર રહેલા મોલેક્યુલ્સ વડે જ બળ લાગે છે, અને જે અંદરના મોલેક્યુલ છે બી જે છે એ મોલેક્યુલ્સ સપાટીથી અંદર ખેંચવાનો પ્રયત્ન કરે છે. આવું તમને આકૃતિની અંદર, અને જ્યારે એ લોકો અહીંયા ખેંચે છે અથવા આ બધાને ખેંચે ત્યારે ફોર્સ ઓફ એટ્રેક્શન ક્રિએટ થાય છે, જેને આપણે પૃષ્ઠતાણ તરીકે ઓળખીએ છીએ. તો આખી સમગ્ર ઘટનાને પૃષ્ઠતાણ કહેવાય. અને જો એની ડેફિનેશન એટલે વ્યાખ્યા જો આપણે દેવી હોય તો આપણે એવું કહી શકીએ, કોઈ એક પ્રવાહી એની મુક્ત સપાટી ઉપર, એટલે કે આ પ્રવાહીની સપાટી અહીંયા સુધી છે એ મુક્ત સપાટી ઉપર કલ્પેલી કોઈ એકમ લંબાઈની આ કલ્પેલી ઇમેજનરી લાઈન કલ્પેલી રેખા છે, એના ઉપર મુક્ત સપાટીને લંબ, એટલે કે જે સપાટી છે એને આ રીતના લંબ રૂપે ઉપરથી પણ ફોર્સ લાગી શકે ને આ બાજુથી પણ. તો અહીંયા જે ફોર્સની ડિરેક્શનનો ખૂણો જે બનશે બધી બાજુ 90 ડિગ્રીનો બનશે. તો લંબ રૂપે આ સપાટીને લંબ રૂપે અને પેરેલલ આ સપાટી પર અહીંયા બળ લાગશે. પેરેલલ સપાટીને સમાંતર લાગતા બળને એ પ્રવાહીનું પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. વન્સ અગેન આઈ રિપીટ, કોઈ પ્રવાહીની મુક્ત સપાટી ઉપર કલ્પેલી ઇમેજનરી લાઈન, આપણે કોઈ એક ઇમેજનરી લાઈન કલ્પીએ કે અહીંયા એક લાઈનથી જે આ વેક્યુમ શૂન્ય અવકાશ અને ભરેલા પ્રવાહીને આપણે બીજાથી અલગ કરી શકીએ, એ કલ્પેલી રેખા ઉપર મુક્ત સપાટીને લંબ રૂપે અને એ સપાટીને સમાંતર જે બળ લાગે એ બળને આપણે પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. પ્રવાહી. ધીસ ઇઝ ધ વેરી સિમ્પલેસ્ટ ડેફિનેશન ઓફ સરફેસ ટેન્શન. પૃષ્ઠતાણની વ્યાખ્યા તમારે આપવી હોય તો યુ કેન પ્રિસ્ક્રાઇબ ઇટ વેરી સિમ્પલ મેનર. ધેન બીજું હજી આના વિશે આપણે ઘણું બધું કહી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આના એકમ વિશે આપણે જો વાત કરવી હોય તો કહી શકીએ કે પૃષ્ઠતાણ જે છે, પૃષ્ઠતાણનો સિમ્બોલ મસ્ટ બી ગામા. એના સિમ્બોલને આપણે ગામા તરીકે દર્શાવીએ. સો પૃષ્ઠતાણ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઓફ એટ્રેક્શન, બળ ભાગ્યા સપાટીને લંબ રૂપે જે બળ લાગે એને એલ વડે દર્શાવીએ. રેખા જે છે એક ઇમેજનરી લાઈન જેની લંબાઈ જે છે એને એલ. સો ધીસ ઇઝ ધી મેથેમેટિકલ ઇક્વેશન ફોર સરફેસ ટેન્શન. પૃષ્ઠતાણ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન લેન્થ. જો આના એકમની વાત કરીએ તો એફ બળ જે છે જનરલી ડાયનની અંદર મેઝર કરવામાં આવે, એટલે ડાયન જે છે એની અંદર માપવામાં આવે છે. એન્ડ જે લંબાઈ જે છે એને આપણે સેન્ટીમીટરની અંદર માપીએ છીએ. તો આનો એકમ તમારે કેવો તો ડાયન પર સેન્ટીમીટર. ધ્યાન એસઆઈ પદ્ધતિની અંદર વાત કરીએ તો ડાયન કન્વર્ટ્સ ઇન ધી ન્યૂટન. ઇટ્સ કન્વર્ટ ઇન ન્યૂટન એન્ડ સેન્ટીમીટર જે છે કન્વર્ટ ઇન મીટર. સો ધીસ ઇઝ ધી યુનિટ ઓફ પૃષ્ઠતાણ સરફેસ ટેન્શન જે છે એનું આ ઇક્વેશન અને આ એનું એકમ જે છે. બીજી ધીસ ઇઝ ધી ડેફિનેશન ઇન ધી ઇન્ટરનલ ફોર્સ ઓફ એટ્રેક્શન. આંતરિક આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે એને આધારે આપણે એની વ્યાખ્યા આપીએ. પણ ઇન ટર્મ્સ ઓફ વર્ક, કાર્યના સંદર્ભમાં જો આપણે આની ડેફિનેશન આપણે આપવી હોય સો એવી આપી શકીએ કે ગામા ઇઝ ઇક્વલ ટુ વર્ક અપોન એરિયા. ઇટ મીન્સ કાર્ય છેદમાં ક્ષેત્રફળ. ડેફિનેશન તમારે લખ્યું, યુ કેન રાઇટ ધેટ કે પ્રવાહી જે પ્રવાહીની મુક્ત સપાટી એના ક્ષેત્રફળમાં એક એકમ જેટલો, એના ક્ષેત્રફળની અંદર એક એકમ જેટલો વધારો કરવા માટે જે આપણે કાર્ય કરવું પડે, એક એકમ જેટલો ક્ષેત્રફળની અંદર એક એકમ જેટલો વધારો કરવા માટે કરવા પડતા કાર્યને પૃષ્ઠતાણ તરીકે ઓળખવામાં આવે છે. સો ધીસ ઇઝ ધી ડેફિનેશન ઓફ સરફેસ ટેન્શન ઇન ટર્મ્સ ઓફ વર્ક. દેન એકમ આનો લખવો હોય તો કાર્યને આપણે અર્ગની અંદર માપીએ છીએ, અર્ગ. એન્ડ ક્ષેત્રફળ જે છે એને આપણે સેન્ટીમીટર સ્ક્વેર એની અંદર માપીએ છીએ. અથવા તો તમે અર્ગનો એસા એકમ લખવા જઈએ તો જૂલ, અને સેન્ટીમીટર જે છે એને આપણે કહી શકીએ મીટર સ્ક્વેર. આવી રીતે પણ લખી શકીએ. So this is the another definition of surface tension. This is in terms of force of attraction, internal force of એટલે કે આંતરિક આકર્ષણ બળ જે ઉત્પન્ન થાય છે એ છે. And this is the in terms of work. So both definition are reliable. It is your 1 mark question. બરોબર, એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે છે. યુ હેવ ટુ રિમેમ્બર ધી ડેફિનેશન એન્ડ then equation and then all the units
બધા એકમો પણ તમારે જાણવા જરૂરી. સો આમ જે આ પૃષ્ઠતાણ છે એ કાર્ય એન્ડ ઇન્ટરનલ ફોર્સ ઓફ એટ્રેક્શનના સંદર્ભમાં આપણે માપી શકીએ છીએ. બેયના એકમ જે બોથ ધ યુનિટ્સ આર સેમ, બે એકમો પણ સમાન છે. સો ધીસ ઇઝ ધી પૃષ્ઠતાણ. બટ ટુ મેજર ધી સરફેસ ટેન્શન, આ પૃષ્ઠતાણની જે મેં વાત કરી કે આ સપાટી પર આવી રીતના કોઈ એક ઇમેજરી લાઈન કલ્પી, એમાં કોઈ એક પોઈન્ટ આવેલું, એના પર જે આ બળ લાગે છે એને આધારે જે બળ ઉત્પન્ન થાય એને આપણે પૃષ્ઠતાણ કહીએ. બધી વાત સાચી, પણ એને મેજર કરવા માટે ઇન કેમેસ્ટ્રીની અંદર આર ધી ટુ પ્રોસેસ આર ધેર, બે પદ્ધતિઓ છે. એ બે પદ્ધતિઓ દ્વારા અથવા તો બે રીતો દ્વારા આપણે પૃષ્ઠતાણ જે છે એ ગોતી શકીએ. એમાંથી જે પહેલી પદ્ધતિ છે, ફર્સ્ટ પ્રોસેસ ઇઝ નોન એઝ બિંદુ પદ્ધતિ એન્ડ સેકન્ડ વન ઇઝ, બીજી પદ્ધતિ જે છે જેને આપણે કેશ નળીમાં પ્રવાહીના ચઢાણની રીત. આ બે પદ્ધતિઓથી આપણે કોઈ પણ પ્રવાહી જે એ પ્રવાહીનું પૃષ્ઠતાણ જે છે એ આપણે માપી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધી રિલાયબલ પ્રોસેસ. આ બે પદ્ધતિમાંથી જે બિંદુ પદ્ધતિ જે છે એ સર્વસ્વીકૃત અને વેરી સિમ્પલ વેરી ઇઝી છે એઝ કમ્પેર ધી કેશ નળીમાં જે પ્રવાહીના ચઢાણની પદ્ધતિ છે. ઇફ there is a some effect of COVID-19 is less, જો COVID-19ની પ્રોસેસ ડાઉન થાય એન્ડ ઇફ વી આર ડન ધી પ્રેક્ટિકલ્સ, સો પ્રેક્ટિકલ્સની અંદર આઈ વિલ શો યુ હાઉ યુ કેન પરફોર્મ ધી બિંદુ પદ્ધતિ. એનો ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, ઇફ પોસિબલ then આઈ પ્રોવાઈડ યુ એનિમેશન. તમને હું એનિમેશન પ્રોવાઈડ કરીશ. આપણે વેન યુ આર કમ્સ ઇન સેમ 5 અથવા તો આગળ ભવિષ્યમાં તમે જ્યારે બેચલર્સની અંદર બીએસસીની અંદર જ્યારે લાસ્ટ સેમેસ્ટરની અંદર અભ્યાસ કરતા હો ત્યારે દેર ઇઝ ફિઝિકલ પ્રેક્ટિકલ ફ્રોમ ધી પૃષ્ઠતાણનો એક તમારે પ્રયોગ કરવાનો આવે છે. એની અંદર આપણે બિંદુ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ અને એના માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય, જે સાધનનો ઉપયોગ થાય છે એને સ્ટેલેગ્મોમીટર તરીકે ઓળખવામાં આવે છે. સો ઇટ ઇઝ યોર 1 mark question. You can remember this thing. If examiner can ask you that what is the instrument for the point process for the surface tension. So let's see the procedure. આની પદ્ધતિ કેવી છે. તો આ પદ્ધતિ જે છે એ પદ્ધતિની અંદર પ્રવાહીના બિંદુનું જે વજન હોય છે, ફોર એક્ઝામ્પલ વી હેવ વન લિક્વિડ, આપણી પાસે કોઈ એક પ્રવાહી છે, ફોર એક્ઝામ્પલ વી હેવ એસિટોન. જનરલી એસિટોન તો આપણે દેતા નથી, બટ ફોર એક્ઝામ્પલ વી હેવ એસિટોન. આ એસિટોન જે છે એ એસિટોનનું આપણે સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠ તાણ જે છે આપણે શોધવું છે. સો એના માટે જે એસિટોન જે પ્રવાહી એ પ્રવાહીના બિંદુના વજન ઉપરથી આના જે ડ્રોપ જે છે પોઈન્ટ્સ, સ્ટેલેગ્મોમીટર જે છે, સ્ટેલેગ્મોમીટરની રચના કંઈક આવી હોય છે. સે ફોર એક્ઝામ્પલ આઈ ટ્રાય ટુ ડ્રો ઇટ. This type of instruments for the stalagmometer. અહીંયા સુધી કાપા હોય છે એન્ડ અહીંયા પણ એક કાપો હોય છે. અહીંયા નોટેશન એ હોય, નોટેશન અહીંયા બી હોય છે. સો અહીંયા ઉપરથી પ્રવાહીને તમારે શક કરવાનું હોય છે. એટલે કોઈ પ્રવાહી હોય છે, ફોર એક્ઝામ્પલ આ એસિટોનનું દ્રાવણ છે જેની અંદર અહીંયા એસિટોન ભરેલું છે, એને તમારે અહીંયાથી શક કરવાનું છે થ્રુ યોર માઉથ. એને તમે શક કરો એટલે ધીરે ધીરે એસિટોન જે છે આની અંદર અહીંયા સુધી પહોંચશે. અહીંયા સુધી પહોંચ્યા પછી શક કરવાનું બંધ કરી દો એટલે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે પ્રવાહી ધીરે ધીરે આમાંથી નીચે પડશે. પણ એ જ્યારે નીચે પડશે ત્યારે એ ધીરે ધીરે એક એક ડ્રોપ સ્વરૂપે પડે છે. એ જ્યારે નીચે પડે છે ત્યારે આ રીતના ડ્રોપ સ્વરૂપે પડે. બસ આ જે ડ્રોપ પડે છે, એક ડ્રોપ જે પડે છે એસિટોનનું, એ એક પોઈન્ટનું તમારે વજન કરવાનું હોય. અને વજનને આધારે તમે આ પ્રવાહીનું પૃષ્ઠતાણ જે છે એ મેળવી શકો છો. સો ધીસ ઇઝ ધી હોલ પ્રોસેસ ટુ ગેટ ધી પૃષ્ઠતાણ ઓફ એની સિસ્ટમ. So this is how
યુ કેન ગેટ ધી વેઇટ ઓફ વન ડ્રોપ, એક ડ્રોપનું વજન ક્યાં સુધી, તો એ પોઈન્ટથી પ્રવાહી પડવાનું શરૂ થાય તે જ્યાં સુધી બીને પ્રવાહી પાસ ન થઈ જાય ત્યાં સુધી ડ્રોપ્સ ધીરે ધીરે નીચે પડવા દેવામાં આવે છે, અને એ ડ્રોપ્સનું અંતે વજન કરીને એનું પૃષ્ઠતાણ જે છે આપણે માપી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધી પ્રિન્સિપલ ઓફ બિંદુ પદ્ધતિ, એટલે બિંદુ પદ્ધતિનો સિદ્ધાંત તમે કહો તો એ આ જ છે. બીજું બહુ સરળ અથવા સાયન્ટિફિક ભાષાની અંદર કહેવું હોય તો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને આપણે સ્ટેલેગ્મોમીટર તરીકે ઓળખીએ. સો યુ કેન રાઇટ કે સ્ટેલેગ્મોમીટરમાંથી પ્રવાહી જે છે એનું બિંદુ સ્વરૂપે ટપકવા દેવામાં આવે, અને આ બિંદુનું વજન જે છે એ વજન કરીએ અને એનું પૃષ્ઠતાણ માપવામાં આવે. સો અલ્ટિમેટલી આપણે એવું કહી શકીએ કે પ્રવાહીનું જે પૃષ્ઠતાણ ગામા જે છે ગામા ઇઝ ઇક્વલ ટુ વેટ ઓફ વન ડ્રોપ ઓફ લિક્વિડ. એટલે કે પ્રવાહીના એક બિંદુનું વજન, ગુજરાતીમાં લખીએ પ્રવાહીના એક બિંદુનું વજન. પ્રવાહીનું એક બિંદુનું વજન અને પૃષ્ઠતાણ બે એકબીજાના સમપ્રમાણમાં હોય. ફ્રોમ ધીસ પ્રિન્સિપલ આપણે આવું કહી શકીએ છીએ. ઓકે, ધેન આફ્ટર ધી પ્રિન્સિપલ હાઉ કેન વી પરફોર્મ કઈ રીતે કરી શકાય એ તમને કીધું. પણ જે સ્ટેલેગ્મોમીટર જે છે એ સ્ટેલેગ્મોમીટરની અંદર કોઈ એક સ્પેસિફિક અથવા ચોક્કસ તાપમાને આ જે સ્ટેલેગ્મોમીટર જે હતું સમથિંગ લાઈક ધીસ, ફટાફટ દોરી નાખું, આની અંદર કોઈ એક સ્પેશિયલ અથવા તો કોન્સ્ટન્ટ ટેમ્પરેચર આની અંદર લિક્વિડ જે છે એ લિક્વિડને આપણે ભરવા દેવામાં આવે. ધેન અહીંયાથી જે ડ્રોપલેટ્સ પડે છે, ડ્રોપ એ પ્રવાહીના બિંદુની સંખ્યા જે છે એ ગણવામાં આવે છે. તો કોઈ જે પ્રવાહી આમાં ભરેલું છે એ પ્રવાહીનું કદ, ફોર એક્ઝામ્પલ આપણી પાસે વી હોય, કદ જે છે એ આપણી પાસે વી હોય, અને એનું વજન જે કાંઈ હોઈ શકે છે, ફોર એક્ઝામ્પલ એક્સ ગ્રામ હોઈ શકે, ઇટ્સ વેઇટ ઇઝ એક્સ ગ્રામ, એનું વજન એક્સ ગ્રામ હોય, કદ જે છે એ વી હોય, એન્ડ એમાંથી જે ડ્રોપ્સ નીચે પડે છે એ નીચે પડતા જે ડ્રોપ્સ જે છે એની સંખ્યા છે, એટલે કે બિંદુઓની સંખ્યા છે, ફોર એક્ઝામ્પલ એન હોય, બિંદુઓની સંખ્યા એન હોય, તો એનું જો આપણે બિંદુનું સરેરાશ વજન જે લખવું હોય, એક બિંદુનું વજન બરાબર પ્રવાહીનું વજન છેદમાં બિંદુની સંખ્યા. પ્રવાહીનું વજન છેદમાં બિંદુની સંખ્યા. યુ સી વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ. પ્રવાહીનું કદ વી હોય અને સ્ટેલેગ્મોમીટર જે છે એમાંથી જે પડતા બિંદુઓ છે એ બિંદુઓની સંખ્યા એન હોય, તો કોઈ એક બિંદુનું વજન જે છે એના બરાબર પ્રવાહીનું વજન છેદમાં બિંદુની સંખ્યા આપણે ગોતી છે. કારણ કે આપણે અલ્ટિમેટલી પૃષ્ઠતાણ ગોતવું છે, તો પૃષ્ઠતાણ એટલે આપણને ખબર, આપણે વાત કરી કે પૃષ્ઠતાણ ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ એક બિંદુની સંખ્યા, એક બિંદુનું વજન. આપણે આવું કીધેલું એક બિંદુનું વજન, તો એક બિંદુનું વજન કેન કેલ્ક્યુલેટ ફ્રોમ ધીસ ઇક્વેશન, એટલે એ આપણને આ સમીકરણ પરથી મળે કે એક બિંદુનું વજન છે એના બરાબર પ્રવાહીનું વજન છેદમાં બિંદુની સંખ્યા. પ્રવાહીનું વજન છે એને આપણે છે ફોર એક્ઝામ્પલ ડબલ્યુ કહી દઈએ, અને બિંદુની સંખ્યાને આપણે એન કીધું છે. સો હિઝ એન. સો યુ કેન રાઇટ એક બિંદુનું વજન બરાબર ડબલ્યુ છેદમાં એન. હવે જો સ્ટેલેગ્મોમીટરની અંદર જે પ્રવાહી ભરેલું છે એ પ્રવાહીનું કદ જે છે એનું વજન ડબલ્યુ ગ્રામ હોય, તો એની ઘનતાને પણ આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ લાઈક ધીસ. ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ, અથવા તો તમે એવું કહી શકો વજન ભાગ્યા કદ. વજન આપણી પાસે છે ડબલ્યુ, કદ આપણી પાસે છે વી, તો ઘનતા પણ આ રીતના લખી શકાય. ઘનતાનો સિમ્બોલ છે ડી, તો ઘનતા લખવી હોય તો વજન છેદમાં કદ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન વી. ડબલ્યુને સૂત્રનો કરતા બનાવીએ, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડી, વી આ બાજુ હોય છે વી ડી ઇન્ટુ વી. ડબલ્યુની આ કિંમત જે આપણને આગળ સમીકરણ મળ્યું હતું એની અંદર મૂકી દઈએ. સો એક બિંદુનું વજન
એક બિંદુનું વજન બરાબર સૂત્ર આપણી પાસે હતું W/N. W બરાબર આપણને મળે છે D/V/N, તો કન્ટિન્યુ છે જ, N તો કન્ટિન્યુ છે જ. હવે પૃષ્ઠતાણ જે છે એ પ્રવાહીના એક બિંદુના વજનના બરાબર હોય છે, અથવા તો આપણે એવું કીધું હતું કે પૃષ્ઠતાણ જે છે એક બિંદુના વજનના સમપ્રમાણમાં હોય. તો એક બિંદુનું વજન અને પૃષ્ઠતાણ એ એક બરાબર છે એવું આપણે કહી શકીએ. તો યસ, તો આઈ કેન રાઇટ ઇટ, આના બરાબર પૃષ્ઠતાણ ગામા ઇઝ ઇક્વલ ટુ D/V/N, D/V/N. સો આ સૂત્ર જે છે પૃષ્ઠતાણ ગોતવા માટેનું સૂત્ર છે. સો સૂત્ર આપણને કઈ રીતે મળ્યું? તો કે જે પ્રવાહી ભરેલું છે, પ્રવાહીનું કદ આપણી પાસે V, એનું વજન વેટ X ફોર એક્ઝામ્પલ W ગ્રામ છે. ધેન એની અંદર બિંદુઓ છે, ટોટલ અહીંથી બિંદુઓ જે પડે છે એ બધા બિંદુઓની સંખ્યા છે N. તો એક બિંદુનું વજન લખવું હોય તો આપણે લખી શકીએ પ્રવાહીનું વજન છેદમાં બિંદુની સંખ્યા. તો એક બિંદુનું વજન બરાબર વજન આપણે કીધું હતું W ગ્રામ, બિંદુની સંખ્યાને આપણે N કીધું હતું W/N. ઘનતાને જો લખવી હોય તો આપણી પાસે ઘનતા માટે વજન પણ છે અને એનું કદ પણ, બધી વસ્તુ છે. તો ઘનતાનું સૂત્ર પ્રમાણે ઘનતા બરાબર દળ કયો, માસ કયો અથવા વજન કયો, બધી જ વસ્તુઓ સરખી. વજન ભાગ્યા કદ. વજન આપણી પાસે W ગ્રામ છે, કદ આપણી પાસે 20. Wને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને મળશે D/V. આ કિંમત Wની આ સમીકરણમાં મૂકી દઈએ તો આપણને મળે બિંદુનું વજન બરાબર D/V/N. કારણ કે W બરાબર આ મૂકી દીધું આપણે, એટલે એક બિંદુનું વજન અને એનું પૃષ્ઠતાણ એકબીજાના સમપ્રમાણમાં એટલે કે બરાબર છે. તો આના બરાબર આપણે પૃષ્ઠતાણ લખી શકીએ અને વી આર ગેટ ધી ફાઇનલ ઇક્વેશન ઓફ સરફેસ ટેન્શન. સો પૃષ્ઠતાણ માટેનું આ સમીકરણ. આને આધારે આપણે કોઈ પણ પ્રવાહીના પૃષ્ઠતાણ જે છે એને ગોતી શકીએ છીએ. જો આ સમીકરણને આપણે હજી વધારે મોડિફાઈ કરવું હોય તો કોઈ કોન્સ્ટન્ટ અથવા તો સમાન કદ V, કોઈ સમાન કદ VA, કોઈ બે લિક્વિડ છે આપણી પાસે, કોઈ બે પ્રવાહી જે છે એ બે પ્રવાહી જે છે એને સરખા તાપમાને એની ઘનતા આપણે લખીએ તો D1 અને D2 રિસ્પેક્ટિવલી હોય. એમ જ એના બિંદુઓ જે સ્ટેરેકોમીટરમાંથી પડે છે એ બિંદુઓની સંખ્યા N1 અને N2 હોય. ઘનતા D1 D2 હોય એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ વોલ્યુમ એન્ડ નંબર ઓફ ડ્રોપ્સ N1 અને N2 હોય. અને એના પૃષ્ઠતાણ જે છે મારે લખવા હોય તો આપણે લખી શકીએ Γ1 એન્ડ Γ2. પૃષ્ઠતાણ Γ1 અને Γ2 બે હોય. તો બે પ્રવાહી જે એ બે પ્રવાહીના પૃષ્ઠતાણ ગોતવા માટે વી કેન રાઇટ Γ1, પ્રવાહી એક માટે Γ1 ઇઝ ઇક્વલ ટુ D1, આ સૂત્ર પ્રમાણે D1 ઇન્ટુ V કોન્સ્ટન્ટ છે આપણી માટે, V કોન્સ્ટન્ટ ઇન્ટુ V/N ની જગ્યાએ N1 એન્ડ Γ2 ઇઝ ઇક્વલ ટુ D2 ઇન્ટુ V/N2 બીજા પ્રવાહી માટેના પહેલા પ્રવાહી માટે. ધેન વી કેન રાઇટ Γ1 અપોન Γ2 ઇઝ ઇક્વલ ટુ Γ1 આપણી પાસે છે D ઇન્ટુ V/N1 છેદમાં Γ2 ઇઝ ઇક્વલ ટુ D2 ઇન્ટુ V/N2. N2 જે છે અથવા તો આ છેદની અંદર આખું પદ જે છે એને હું અંશમાં લઈ જાઉં તો આઈ કેન રાઇટ Γ1 અપોન Γ2 ઇઝ ઇક્વલ ટુ D1 ઇન્ટુ V/N1 ઇન્ટુ આ આખું અંશમાં જાય એટલે ત્યાં લખાઈ જશે N2 અપોન D2 ઇન્ટુ V. ધેન V જે છે આ બાજુ ઉપર છે, આ બાજુ નીચે છે, તો V બોથ આર ધી કેન્સલ આઉટ, એ બે કેન્સલ થઈ જશે. તો આપણને જે મળે છે એટ ધ એન્ડ ઓફ સ્ટોરી એ કંઈક આપણને આવું મળશે. વી આર ગેટિંગ હિયર D1 ઇન્ટુ N2 અપોન N1 ઇન્ટુ D2, આપણને કંઈક આવું મળે છે. ધેન અહીંયા જે Γ2 બીજા પ્રવાહીનું પૃષ્ઠતાણ છે
એને આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ. સો યુ કેન સી હિયર કે હિયર ઇઝ Γ1 એન્ડ Γ2 બરાબરની આ બાજુ એટલે મલ્ટિપ્લિકેશનમાં જાય. સો વી કેન રીઅરેન્જ ધીસ ઇક્વેશન લાઈક Γ1 ઇઝ ઇક્વલ ટુ D1 into N2 upon D2 into N1 into Γ2. So this is the equation for the જ્યારે બે પ્રવાહીઓ આપેલા હોય આપણને એ બે પ્રવાહીના પૃષ્ઠતાણ if we have to find out the surface tension of both different liquid બે અલગ અલગ પ્રવાહીનું પૃષ્ઠતાણ માપવું હોય ત્યારનું જે સમીકરણ છે એ સમીકરણને આપણે આ સમીકરણ વડે દર્શાવી શકીએ છીએ. આ સમીકરણની અંદર છે ફોર એક્ઝામ્પલ આપણી પાસે જે બીજું પ્રવાહી છે જે જાણીતું હોય એ પ્રવાહી આપણી પાસે પાણી હોય H2O, તો આ જે પૃષ્ઠતાણ છે એ પાણીનું પૃષ્ઠતાણ થાય. દેન આ ઘનતા D2 છે એ ઘનતા પણ પાણીની થશે અને N2 એટલે કે પાણીના બિંદુઓની જે સંખ્યા છે એ પણ વોટર માટે થશે. તો આ સમીકરણને આપણે જો ફરીથી લખવું હોય તો વી કેન રાઇટ Γ1 ઇઝ ઇક્વલ ટુ D1 ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ડ્રોપલેટ્સ ફોર વોટર પાણીના અણુઓની સંખ્યા બિંદુઓની સંખ્યા છેદમાં D2ની જગ્યાએ DW એટલે કે પાણીની ઘનતા એને ગુણ્યા N1 ઇન્ટુ Γ2 એટલે કે પાણીનું પૃષ્ઠતાણ. સો આ સમીકરણ આપણને મળે છે. એ સમીકરણ કોઈ એક કોન્સ્ટન્ટ ટેમ્પરેચર જે આપણે કીધું હતું કોઈ એક કોન્સ્ટન્ટ ટેમ્પરેચર તાપમાને પ્રવાહી જે આપણી માટે અજ્ઞાત છે અજ્ઞાત પ્રવાહી અને જે જાણીતું પ્રવાહી આપણી માટે છે પાણી એ પાણીનું અજ્ઞાત સાપેક્ષે ગોતવા માટેનું પૃષ્ઠતાણનું સમીકરણ છે. સો ઇટ ઇઝ વેરી સિમ્પલ. જ્યારે પાણી સાપેક્ષે કોઈ બીજાનું પૃષ્ઠતાણ ગોતવાનું ધેન યુ કેન એપ્લાય ધીસ ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલાની મદદથી આપણે એનું કેલ્ક્યુલેશન કરી શકીએ અથવા તો જ્યારે કોઈ એક સિંગલ પ્રવાહી આપેલું ત્યારે એનું પૃષ્ઠતાણ જે છે એ આ સમીકરણ વડે ગોતી શકાય છે. સો ધીસ ઇઝ વેરી ઇઝી એન્ડ વેરી નાઇસ કોન્સેપ્ટ ઓફ પૃષ્ઠતાણ surface tension. So by the stalagmometer we can do all these things. First we are deriving the એક બિંદુનું વજન ધ્યાન એને ઘનતાની અંદર કન્વર્ટ કરી કાર્યનું સમીકરણ મૂક્યું અને પૃષ્ઠતાણનું સમીકરણ લાવ્યા. ત્યારબાદ બે અલગ અલગ પ્રવાહીઓ છે એકબીજાના સંપર્કમાં ત્યારનું પૃષ્ઠતાણ જે છે આપણે આ સમીકરણ વડે ગોતી શકીએ છીએ. From this equation we can calculate it. So that's all in this session. It's a very simple and very nicely topic of a surface tension. Then પૃષ્ઠતાણ. So it's a very easy and very simplest topic for the physical property of a liquid. પ્રવાહીની જે ભૌતિક અવસ્થાઓ તો ભૌતિક ગુણધર્મ એમાંનો એક very useful property that is the surface tension. So that's all in this session. અહીંયા સુધી જ. નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે we are discussing the more properties of liquids or you can say substances. Till then, keep reading and be safe. Thank you.